સમાચારમાં આગળ વધીને વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના કાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફરી એક અકસ્માત સર્જાયો છે। ચાલતી કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર બ્રિજ પરથી સીધે નીચે કુએજ નદીના પટમાં ખાબકી હતી। કારમાં સુરતના ઓલપાડના પટેલ પરિવારના 4 સભ્યો સવાર હતા। અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે, જ્યારે એક વ્યક્તિને વધુ ઇજા થતા વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સાથે જ એક નાની બાળકીનો પણ ચમત્કારિક બચાવ થયો છે। નદીમાં પાણી ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે। છેલ્લા 25 દિવસમાં આ માર્ગ પર આ ચોથી વાર અકસ્માતની ઘટના હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે।